જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. આજનો વિષય છે સહનશક્તિ, એટલે કે દુઃખ, અપમાન, અન્યાય કે મુશ્કેલીઓ સામે પણ શાંતિ અને ધૈર્યથી ટકી રહેવાની શક્તિ. સહનશક્તિ એટલે પરિસ્થિતિઓ સામે શાંતિ અને ધૈર્યથી ઊભા રહેવાની શક્તિ છે. આ માનવ જીવનનું એક મહત્વપૂર્ણ ગુણ છે. જે માણસ સહનશીલ છે તે ક્યારેય હારતો નથી. બને તેટલી મોટી પરિસ્થિતિમાં પણ તે પોતાના મૂલ્યો પર ટકી રહે છે. મિત્રો, સહનશક્તિ એટલે જન્મજાતથી નથી, એ અભ્યાસથી વિકસે છે. તે સમજીએ. માફ કરતા શીખો. દુઃખ દેનારને નહીં, પરંતુ તમારું મન શાંત થાય એ માટે. કોઈ ગુસ્સે કરે તો મૌન રહેતા શીખો. તે તમારી જાતને જીતી લેવા જેવું હશે. ધાર્મિક પુસ્તકો વાંચો. એમાં દરેક ધર્મ પાછળ શીખ છે. જ્યારે આપણું મન ઉકળે છે ત્યારે અવાજ આપે છે, શાંતિ રાખ, હું છું. આપણે ઉદાહરણ પ્રમાણે સમજીએ. રાજા હરિશ્ચંદ્ર સત્ય માટે રાજપાટ, પત્ની અને પુત્ર બધું ગુમાવ્યું, પણ ધૈર્ય ન ગુમાવ્યું. મહાત્મા ગાંધી અન્યાય સામે લડ્યા, પણ ક્યારેય હિંસા નહીં અપનાવી. માવજત કરનારી મા દરેક દુઃખ સહે છે, પણ બાળકને હસાવીને જ રહે છે. આ બધાએ સહન કરવું પસંદ કર્યું, કેમ કે એમને ખબર હતી કે ધૈર્યથી સાચી જીત થાય છે. આજના યુવાનો માટે સહનશક્તિની જરૂર છે. યુવાનો ઝડપથી પરિણામ માગે છે, અપેક્ષા સહન કરવાનું બળ. જ્યાં ન્યાય માટે અવાજ ઉઠાવવો હોય ત્યાં અવાજ ઉઠાવો, પણ જ્યાં ઇગ્નોર કરવું હોય ત્યાં શાંતિથી આગળ વધો. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, જે શીત ઉષ્મા સુખ દુઃખમાં સમ રહે છે એ જ શૂરવીર છે. પ્રહલાદે તેના પિતાની ક્રૂરતા સહન કરી, પણ ધર્મથી ન દૂર થયો. તેણે ભગવાન પર શ્રદ્ધા રાખીને સહનશક્તિનું અદ્ભુત દર્શન કરાવ્યા. સહનશીલ વ્યક્તિએ જગત જીત્યું હોય છે, કારણ કે તેને પહેલાં પોતાનું મન જીતી લીધું હોય છે. અને અંતમાં કહેવાનું, જન્મથી આપણે બહુ સહન કર્યું છે. બચપનમાં નાના હતા ત્યારે, શાળાના દિવસોમાં, સંબંધોમાં પણ આપણે ટક્યા. કેમ? કારણ કે અંદર સહનશક્તિ હતી. સહન કરનાર માટે ભગવાન આગળ વટવૃક્ષ બનીને ઊભા રહે છે. આવો આપણે જીવનમાં સહનશક્તિને મજબૂત બનાવીએ અને દરેક પરિસ્થિતિ સામે શાંત અને સુરવીર બનીને રહીએ. ફરીથી આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ. વિડીયોને તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો.